તમે અમેરિકા જવા માટે લાખો રૂપિયા ખર્ચો અને પછી ત્યાં ઇમિગ્રેશન કાઉન્ટર પર તમને એવું કહેવામાં આવે કે યુ કેન નોટ એન્ટર ટુ ધ યુનાઇટેડ સ્ટેટ્સ. આવું જ કંઈક ગુજરાતી યુવક સાથે થયું છે. શું છે આખો મામલો સમજીએ આજના વિડીયોમાં, કારણ કે પોતાની પાસે વેલિડ યુએસ વિઝિટર વિઝા હોવા છતાં પણ એને એન્ટ્રી ના મળી અને પાછા જવાનું કહેવામાં આવ્યું. શું છે સમજીએ આજના વિડીયોમાં, પણ એ પહેલાં વીટીવી ડિજિટલની અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બેલ આઇકન દબાવી દેજો જેથી તમામ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ તમને પહેલાં મળે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હાય, ધીસ ઇઝ અન્વી. વેટ ટુ દેશના આજના વિડીયોમાં જાણીશું કે એવું તો શું થયું હતું કે પોતાની પાસે વેલિડ વિઝિટર વિઝા હોવા છતાં આ યુવકે ઇમિગ્રેશન કાઉન્ટર પરથી જ પાછા જવું પડ્યું. અને એટલું જ નહીં, પરંતુ એના વિઝા જે હતા તે રદ કરવામાં આવ્યા. સામાન્ય રીતે કોઈ પણ અમેરિકા જવાનું વિચારે તો વિઝિટર વિઝા છે, સ્ટુડન્ટ વિઝા છે, H1B વિઝા છે, આ બધા જ પ્રમાણે પોતપોતાની રીતે જે એમનો ફ્યુચર સેટલ પ્લાન હોય છે એ પ્રમાણે જતા હોય છે. પણ હવે વિઝા મળવા અને તમને યુએસએમાં એન્ટ્રી મળવી, આ બંનેમાં બહુ ડિફરન્સ છે. અને આવું જ કંઈક થયું ગુજરાતી યુવક સાથે. એક ગુજરાતી શિકાગો એરપોર્ટ પર પોતાના 2 બાળક અને પત્ની સાથે ઇમિગ્રેશન કાઉન્ટર પર પહોંચ્યો. ત્યાં ઇમિગ્રેશન ઓફિસરે પૂછ્યું કે તમારો પ્લાન ફેમિલી સાથે અમેરિકા આવવાનો હતો, તમે એટલા કેમ આવ્યા? અને આ જ સવાલથી આખી બવાલ ચાલુ થઈ. ઇમિગ્રેશન ઓફિસર્સ એક પછી એક અલગ સવાલ પૂછવા લાગ્યા અને જેનો જવાબ જે છે તે ગુજરાતી યુવક પાસે નહોતો. અને એ જ સૌથી મોટી ભૂલ થઈ, કારણ કે ઇમિગ્રેશન ઓફિસર્સ જે છે એમની પાસે તમારા તમામ ડોક્યુમેન્ટ્સ હોય છે, તમામ રેકોર્ડ્સ હોય છે, અને આ સાથે તમારો પર્પઝ પણ જે છે તે ડોક્યુમેન્ટમાં બતાવેલો જરૂરી છે કે તમે કેમ આવો છો, ક્યાં સુધી રહેવાના છો, કોને મળવાના છો, એકચ્યુઅલી પર્પઝ શું છે, આ બધા જ ઇન્ટેન્શન ઇમિગ્રેશન ઓફિસરને ખબર હોવા જરૂરી છે. અને જો આ ક્રોસ ચેકમાં અને ક્વેશ્ચન આન્સરમાં એમને ક્યાંય પણ ડાઉટ લાગે છે તો એ જ મોમેન્ટ પર તમને ઇમિગ્રેશન ઓફિસર કહી શકે છે કે તમે પાછા જતા રહો. ઘણા લોકો મોટી ભૂલ કરે, એવું લાગે કે ભાઈ પોતાની પાસે યુએસના વિઝા છે એટલે અમેરિકામાં એન્ટર થવાનો એમની પાસે રાઇટ છે, પણ એવું નથી. વિઝા તમને અમેરિકા સુધી ટ્રાવેલ કરવાની અને પોર્ટ ટુ એન્ટ્રીની પરમિશન આપે છે, બીજું કંઈ નહીં. અને ફાઇનલ નિર્ણય જે છે તે એરપોર્ટ પર કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન ઓફિસર જ કરે છે. એટલે વિઝા હોવા છતાં જો ઓફિસરને તમારા ટ્રાવેલ પર્પઝ, ડોક્યુમેન્ટ્સ કે સર્કમસ્ટેન્સીસ પર ડાઉટ થાય તો પૂછપરછનો સામનો કરવો પડી શકે છે અને કેટલાક કિસ્સામાં તો એન્ટ્રી ડિને પણ થઈ શકે છે. એટલે ઇન શોર્ટ, કસ્ટમ ઓફિસરને તમારો ઇન્ટેન્ટ, તમારો ટ્રાવેલ પર્પઝ, ક્યારે આવવાના, કેમ આવવાના, શું છે કારણ અને પાછા ક્યારે જવાના, આ બધી જ હિસ્ટ્રી પ્રોપર એની પાસે હોવી જોઈએ. અને આમાં જો પણ ડાઉટ જણાય તો તમને ત્યાંથી જ પાછા જવું પડે. અને એવું નથી કે આ ચેકિંગ, આ ક્વેશ્ચન છે કે જે ઇન્ટરવ્યૂઝ થઈ રહ્યા છે ઇમિગ્રેશન કાઉન્ટર પર, એ ખાલી વિઝિટર વિઝા માટે જ છે, પરંતુ યુએસના બીજા પણ જે વિઝા છે, H1B વિઝા છે, સ્ટુડન્ટ વિઝા છે, આ તમામ વિઝા પર આ સ્ક્રુટિની જે છે તે વધી ગઈ છે. જેમ કે H1B વર્કર હોવ તો તમારી કંપની શું છે, કેટલો રોલ છે, તમારો પ્રોજેક્ટ શું છે, એમ્પ્લોયમેન્ટ માટે તમારા પાસે બીજા જે પણ ડોક્યુમેન્ટ્સ જે છે તે માંગે છે. સ્ટુડન્ટ હોવ તો યુનિવર્સિટી શું, ભણવાનું શું, ક્યાં રહેવાના, શું છે પ્લાનિંગ, તમારું ફાઇનાન્શિયલ અગ્રીમેન્ટ શું છે, આ બધા જ ક્વેશ્ચન જે છે એને લઈને તમામ ડોક્યુમેન્ટ્સ ઓફિસર વેરીફાઈ કરે છે. તો શું તમે ઇમિગ્રેશન કાઉન્ટર પર તમને ઇમિગ્રેશન ઓફિસર જે સવાલ પૂછે એ તમે જવાબ સરસ આપશો તો એટલું ક્લિયર છે? ના. તમે જે પણ જવાબ આપો છો એ તમામ જવાબની બાહેધરી, એટલે કે તમામના ડોક્યુમેન્ટેશન જે છે તે પણ તમારી પાસે હોવા જોઈએ, કારણ કે તમે જે બોલો છો એનું ક્રોસ વેરિફિકેશન સીધું તમારે આપેલા ડોક્યુમેન્ટ સાથે થશે. એટલે ડોક્યુમેન્ટ્સ, ટ્રાવેલ હિસ્ટ્રી, સર્કમસ્ટેન્સીસ, આ બધું જ, આ સાથે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ, બીજી પણ ઇન્ફોર્મેશન જે છે જેમાં એડિશનલ ઇન્સ્પેક્શન થઈ શકે છે, આ બધું જ તમને ખબર હોવી જોઈએ. એટલે શું વિઝિટર વિઝા હવે અઘરા છે એટલે શું અમેરિકા ના જવાય? ના, એવું નથી. તમારી પાસે વેલિડ વિઝા છે, વેલિડ તમારો કન્સન્ટ છે, તમારો જે પર્પઝ ઓફ લેટર છે એ તમારી પાસે છે, તમે પ્રોપર આન્સર આપો છો અને તમારા આપેલા તમામ આન્સર જે છે એ તમે આપેલા ડોક્યુમેન્ટ સાથે મેચ થાય છે તો ગભરાવાની કોઈ જરૂર નથી. હવે આપણે આગળ જે ગુજરાતી યુવકની વાત કરી એના વિશે ઓફિશિયલ ખબર ના હોય તેવી રીતે ખોટી અફવા ફેલાવવાની જરૂર નથી, પણ એક વસ્તુ ક્લિયર છે કે ઇમિગ્રેશન ઓફિસર આગળ તમારી વધારે સ્માર્ટનેસ બતાવવા જશો તો તમે જ ભેરવાઈ જશો. એટલે એકચ્યુઅલ જે પ્રોસેસ છે એમાં જે ડોક્યુમેન્ટેશન આવે છે, જે ઇન્ટરવ્યુમાં જે ક્વેશ્ચન આન્સર આપવાના હોય છે, બધામાં ક્લિયર રહો. ખોટું બીજું જે છે તે બીજી બધી વસ્તુના જવાબ જે છે કે ખોટા ડોક્યુમેન્ટેશનનું જે પ્રોવોક કરવાની વાત છે તેવું બધું ના કરો. એટલે યુએસએ સેફ છે, તમારા વિઝા જે છે તે પણ સેફ જ છે, પરંતુ પ્રોપર ડોક્યુમેન્ટેશન અને ઇમિગ્રેશન કાઉન્ટર પર તમને જે સવાલ આપવામાં આવે છે એનો જવાબ તમે કેવી રીતે આપો છો, આ બધા પર આ બધી વસ્તુ ડિપેન્ડેડ છે. આવી જ ઇન્ફોર્મેશન માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો.